સુરતના પાલનપુર કેનાલ રોડ પાસે નવો રોડ બનાવવામાં આવ્યો છે, જેને 6 થી 7 મહિના જેટલો સમય થયો, પરંતુ 6-7 મહિનામાં જ આ રોડ એક બાજુથી બેસી ગયો છે અને વચ્ચે મોટી તિરાડો પડી ગઈ છે, જેથી અકસ્માતના ભય સાથે સ્થાનિકોએ ભ્રષ્ટાચારનો રોગ ગણાવ્યો છે। સુરતના પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। નવા બનેલા આરસીસી રોડમાં ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। માત્ર 6 થી 7 મહિનામાં જ રોડની હાલત બિસ્માર થઈ જતા લાખોના ખર્ચે બનેલો રોડ ટૂંકા ગાળામાં જ તૂટવા લાગ્યો છે। રોડ વચ્ચે મોટી તિરાડો અને ગાબડા પડતા અકસ્માતનો ભય વધ્યો છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાની સ્થાનિકોએ રાવ કરી છે। સ્થાનિક અગ્રણીએ વહીવટી તંત્ર પર સીધો પ્રહાર કર્યો છે। સરકારના બજેટનો દુરુપયોગ થયો હોવાનો પ્રજાનો આક્રોશ જોવા મળ્યો હતો। આ રોડ બિસ્માર હોવાથી જો કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ તેવા સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા છે। નબળી કામગીરીના કારણે આરસીસી રોડ એક તરફ નમી ગયો હોવાની ફરિયાદ છે। ટાયર ફસાઈ જવાથી ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે રોડની આવી દયનીય સ્થિતિ છતાં રિપેરિંગ કે તપાસ કેમ નહીં તેને લઈ સવાલો ઉઠ્યા છે। નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે। મહેશ પટેલ અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે। એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે। આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે। અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે। કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી તો વાત જ બાજુ હોય, 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। મેં મ્યુનિસિપલ કમિશનરથી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા। કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા નથી। રોડ નહીં બનાવે તો તમે શું કરો? તો હું મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરીશ અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરીશ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।